ઉજવાય છે આ ભલી ભારત ભોમમાં 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 અવસર ઘણા ઉજવાય છે આ ભલી ભારત ભોમમાં રમત્યો દીચો મે રામ ને આજ મારા રો મે રોમમાં રોમમાં શબ્દો નથી શું બોલું તારા ચરણની રજ બની રાખી દાવા રામ ને હનુમાન તો કાય છે હનુમાન તો કાય છે હનુમાન તો ઘણી વાર કહું છું કાંઈ તમારી આગળ ન હોય તો મૂંઝાવાનું નહીં. નાજીર કહેશે કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. તમારી આગળ કાંઈ ન હોય જો દુનિયાને ભરેલા દેખાવ તો માની લેવાનું ભગવાનના આપણા ઉપર આશીર્વાદ છે. કેટલાય દુનિયામાં એવા છે કે બધું છે તો સાલા લુખા દેખાય છે યાર. આપણને ખબર ન પડે રાજુભાઈ સાલું કેમ આવું સારું પગરખું પગમાં ન પહેર્યું હોય. બસ ભેગા કરો ભેગા કરો ભેગા કરો કરી લ્યો ભેગા તમે તમારા આ ક્યાં કોઈ ડટા લઈને ભેળા ગયા જ્યારે યાર. जितर कितने मुफलिस हो गए कितने तवंगर हो गए जो मिल गए माटी में दोनों बराबर हो गए. દુનિયામાં જેને સારા કામમાં પૈસા વાપર્યા છે એની જગતમાં કાયમ નોંધ લેવાની છે, એના જગતે કાયમ ગુણગાન ગાય છે. પણ નાનો પ્રસંગ તમને કહી દો આ છેલ્લે, પછી આપણે હવા બે થઈ ગયા. હજી ભરતભાઈને સાંભળવા છે, હજી ડોક્ટર રણજીતભાઈ વાંક એની નામની આગળ જ ડોક્ટર લાગે છે એટલે. અને જીવન પાછું એકદમ સરળ છે. રણજીતભાઈ પણ સારા વાર્તાકાર છે. એની એક પણ વાતમાંથી કોઈની તાકાત નથી કોઈ ભૂલ કાઢી શકે યાર. એવો નોલેજેબલ માણસ. એટલે બધાને આપણે સાંભળવા છે, બધાને ટાઈમે ટાઈમે ન્યાય મળી જાય. એટલે નાનો એવો પ્રસંગ મને જોગીદાસ ખુમાણનો યાદ આવે. હા હા શું ખુમાણ તારી ખાનદાની છે યાર. 100 થી 12 ત્રીજા ભાગમાં મેઘાણીએ લખ્યું છે જોગા જોગા જન્મનો થાય. શું મેઘાણીએ વાતો લખી છે જોગીદાસ ખુમાણ માટે. ખાનદાની બધાય ની હોય પણ ખુમાણ જેવી દુનિયામાં ખાનદાની જોવા ક્યાં મળે. દાતારી બધાય કરે, બાબલુ મામા ખાચર જેવી દાતારી જોવા ક્યાં મળે. આ બાબલુભાઈ ખાચર આવ્યા છે મારા મિત્ર બોટાદ થી અળવ. મને એક પ્રસંગ યાદ આવ્યો. થોડી હલચલ થોડી વાર બંધ કરી દો 2-5 મિનિટ એટલે પ્રસંગ કહી દઉં. વર્ષો પહેલા એક દુકાળ પડેલો, ગાયા માકારા ભરખ્યા અને માએ ભરખ્યા બાળ. હવે વળીને લાખા ફલના તારા દેહમાં પડ્યા દુકાળ. આવ દુકાળ પડેલો, વાલની વીટી વેચી વેચીને માણાએ ખવડાવી દીધેલી. કાંઈ આ પોતા દુકાળમાં માણસોની ઠાર લાગવા માંડ્યા. જાવું ક્યાં ક્યાં જાવું. જસદણ દરબાર આલા ખાચર સાહેબ આજ પણ 84 ગામનું સ્ટેટ છે જસદણ દરબાર. અને એક પછી એક પેઢીઓમાં આવો એમાં જસદણ દરબાર એ વખતે ઓઢા બાપુ ખાચર. અને માણસોની લાર લાગવા માંડ્યા. જાવું ક્યાં વરહ ઉતરવું ક્યાં. એટલે જસદણ દરબારે રહોડું ખોલેલું. કોઈ પણ દુકાળિયા માણસો આવે તો એને જમાડ્યા વગર કોઈ જવા નહીં દેવાના. અને રહોડું ખોલી નાખ્યું. અને રહોડું ખોલ્યા પછી કોઈ માણસે આવીને કીધું જસદણ દરબાર ઓઢા બાપુને, બાપુ આપણા જે કાંઈ રહોડું છે એમાં બળતણ લાકડા ખૂટી રહ્યા છે. હવે આ બધા 1000 માણસ જે બહાર ઊભું છે એને જમાડવા કે ભૂખ્યા જવા દેવા. હવે સાંભળજો દાતારી ખાચરની એટલા માટે કીધું છે. જસદણ દરબાર ઓઢા ખાચરે એટલું કીધું કે સાંભળી લ્યો મહેમાનને ભૂખ્યા અહીંથી જવા ન દેવાય. કે પણ બાપુ લાકડા નથી અને વીડમાંથી હજી લાકડાના ભરેલા ગાડા આવે. રણજીતભાઈ તો એને વાર બહુ લાગે. વીડમાંથી ક્યારે લાકડા આવે ક્યારે જમવાનું તૈયાર થાય અને કીધી તમને પીરસે વાર બહુ લાગે. કે તો કે આપણા ગેસ્ટ હાઉસમાં હાથી પગા ઢોલિયા, જે હાથી પગાના ઢોલિયાના જે પગા ઢોલિયા છે મહેમાનને બેહારવા માટે, મહેમાનને આરામ કરવા માટે, એ ઢોલિયાને ફાડી અને હળગાવી દો. બાકી મહેમાનને ભૂખ્યા અહીંથી જવા દેવાય નહીં. દુકાળી અહીંથી ભૂખ્યા જાય નહીં. તમે વાંચી લેજો આ કથા. જસદણના પાદરમાં મહેમાનને બેહારવાના, મહેમાનને આરામ કરવા માટેના ગેસ્ટ હાઉસમાં પડેલા બાબલુ મામા જે ઓઢા બાપુ ખાચર ઢોલિયા મંગાવ્યા. મહેમાન માટેના ઢોલિયા જેની આજ કરોડોમાં કિંમત થાય. એ ઢોલિયા જેથી દુકાળ પડ્યો તેથી મંગાવી અને નવા ઢોલિયા ફાડી એના બળતણ કરી અને દુકાળિયાને જમાડ્યા. તે એટલે કીધું તું દાતારી દુનિયામાં બધાય કરે પણ ખાચર જેવી દાતારી ન હોય. અને ધીંગાણું બધાય કરે પણ વાળા જેવી જમાવટ ન થાય યાર. એ વાત ફાઇનલ છે. ધાનાણી તે ધીંગાણું કર્યું અને પાછો ધર્યો નહીં ભાગ. પછી ખેંચીને હાલ્યો ખાગ ધૂતો રણને ટાણે રામડા. આ તો ધાનાણી તે ધીંગાણું કર્યું અને પાછો ધર્યો નહીં ભાગ. આ જે છે વાતું હથેળી બધાય ની હોય પણ રાયસીજી રાણા જેવી કોઈની હથેળી ન હોય. તરવાર બધાય રાખે પણ તોગાજી જેવી કોઈના આગળ તરવાર ન હોય. બંદૂકો બધા આગળ હોય
પણ બારવટિયા જેવી કોઈ આગળ બંદૂક ન હોય. આજે તમે રાજકોટની જુબેલીમાં કોક દીક જાજો આંટો મારવા, હજી નાથા મોઢવાડિયાની ગાંડી, એ બંદૂકનું નામ ગાંડી હતું, એ ગાંડી હજી ને હાચવીને રાખી છે. આ બંદૂક બારવટિયાની વખણાતી હતી. એમ મને એક પ્રસંગ યાદ આવે છે. શું ખાનદાની છે, એમ ખાનદાની બધાયમાં હોય, કોઈ ખોડું એવું ન હોય, ખાનદાની વગરનું કોઈ ખોડું હોય, પણ ખુમાણ જેવી ખાનદાની ક્યાં જોવા મળે? એ તો જેને માતી હોય એને ખબર પડે, જેને પારખા લીધા હોય ને ખબર પડે. અને જોગો કી જાતિ કરે આજ ખતરી વેઠ ખુમાણ. પ્રસંગ તો તમે બહુ સાંભળ્યા છે, છતાં નાની વાત આપને કરી દો આયા. પણ પહેલી વાત એ કરી, બીજી વાત એ કરી દો કે ઝીણી મોટી બાપુ ગાંઠું હોય તો છોડી નાખજો. આમાં કાંઈ ભેળું ન થવાનું યાર. 1000 વીઘા હોય તો વયું જવાનું છે ને ખાલી નકરી 5-7 વીઘા હોય તોય વયું જવાનું છે. એ કાગળ ફાટી જ જવાના છે, કોઈની શરમ નહીં ભરે. પણ કાંઈ જો દુનિયામાં જેને સમર્પણ કર્યું, ત્યાગ કર્યો, જેને જાતું કરી દીધું, પોતાના અંગત હોય ને ભાઈઓમાં કોઈ દી જેને ગાંઠું વાળી નથી, ગાંઠું છોડવાના કામ કર્યા છે ને દુનિયાએ સલામ કરી છે. પણ 1 નહીં, 2 નહીં, 3 નહીં, જમીન માથે દીધી આમ નજર ફરી ભાવનગર મહારાજાની, પણ ત્યાં તો બુઢો બાપ, ઝુરખિયાના ઝાપા જેવી દાઢી, રૂની પોણીઓ જેવા માથાના ઝીણા 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 કેસ કલાબ, અને 1 નહીં, 2 નહીં, 3 દીકરાના હામાં બેહાડીને કીધું, બેટા હવે કે બાપુ હવે શું કરવાનું હોય? ભાવનગર સામે બારવટે નીકળવાનું હોય. કે પણ ભાવનગરની દરિયા જેવી ફોજ છે જોગીદાસ. આપાભાઈ કહેતા, જોગીદાસનું હુલામણાનું નામ આપાભાઈ હતું. આપાભાઈ, ભાવનાની દરિયા જેવી ફોજ છે અને એની સામે બારવટું. કે દરિયા જેવી હોય તો ભલે બાપુ, અને એથી મોટી હોય તો ભલે, હવે તો જોગો પાણીનો કળશો ભરીને હામો હાલશો. ભાવનાની ફોજના જો હામૈયા ન કરું તો ખુમાણને દુનિયામાં ઓળખે કોણ? હામૈયા કરીશ. હવે અટાણે આપણને આ જમાનામાં તમે નક્કી કરો, આ સમયમાં એક તાલુકાના અધિકારીને મળવું હોય તમારે, બાબલુભાઈ, એક ડિસ્ટ્રિક્ટના કોઈ ઓફિસરને મળવું હોય તો તમારે સટના બધા બટન બંધ કરવા પડે, પ્રોટોકોલ જાળવવો પડે, તમારે ડિસિપ્લિનથી બેહવું પડે વેટિંગમાં. પછી તમારો વારો આવે, તમને અંદર બોલાવે, કોઈ પણ અધિકારી લઈ લો. આ તો ભાવનગરનો મહારાજા, ભાવનગરના મહારાજા. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 1800 પાદરનો ધણી, અને જેને બળજબરીથી ખુમાણ આગળથી આંચકી લીધું કુંડલા. અને તેથી જોગીદાસે કીધું તું, ભાવેણાની દરિયા જેવી ફોજના જો હામૈયા ન કરું તો દુનિયામાં ખુમાણને કોઈ ઓળખે નહીં, હામૈયા કરીશ. અને કોઈ કીધું કે હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું બધે, એ કે બારવટું ક્યાં સુધી કરશો? જોગીદાસનું બારવટાની શરૂઆત થઈ ગઈ ને, એટલે કોકે કીધું કે આ પાર પાડી દો, આ સમાધાન કરી દો ખુમાણ, આ બારવટું ક્યાં સુધી કરશો? ભાવનગર મહારાજા નહીં માને તો? અને તેથી મૂછ માથે હાથ મૂકીને હાદો ખુમાણને જોગીદાસ ખુમાણ બોલ્યા તા, તરવારના ટેકે બારવટું કરીશ, બાકી ભાવેણા હામી લળક ન દો. એટલે ગીતને રાહડા ગવાય. તેથી હે કરીને ઉભા રહી ગયો તો વાતો થોડી લખાણી હોત. પણ પથ્થરના ઓશિકા કરીને હુતા છે. ટાણે અનાજ મળે, ટાણે અનાજ ન મળે. સાહેબ, 1 ટકનું અનાજ ન મળ્યું હોય તો પાણાના ઓશિકા કરીને ભાવેણા સામે બારવટું કર્યું. હવે એ બારવટાની વાત, મર્દાનગીની વાત તો આપણે બહુ સાંભળી લીધી. એ તો હોય એમાં નવાય નહીં, એ તો લોહીમાં પડ્યું હોય, એ તો ટાણું આવે તેથી ઓળખાણ આપી દેવાની હોય. પણ વાત સાંભળજો, બધી હામી ખબર હોય, બધાને બધી ખબર હોય કે આમ કરો તો આમ થઈ જાય, આમ કરો તો આમ થઈ જાય. અને તોય એમ કે મારાથી ન થાય બાપ, હું જોગીદાસ ખુમાણ છું, આદા ખુમાણનો દીકરો છું, મારાથી ન થાય. જાઓ જો, એને મારાથી થાય નહીં. કોકે કીધું કે બાપુ સમાધાન કરી લ્યો, અને તેથી કીધું કે સમાધાન તો કાં તો શેત્રુંજીના કાંઠે ને કાં તો કુંડલાના પાદરમાં નીકળી નાવલીના કાંઠે હોય, બાકી જોગાને સમાધાન ન હોય. આખી જે બારવટાની વાત તો બધાય મારાથી સિનિયર કલાકારો અહીંથી કરે છે. પણ જોગીદાસ કુમારનો પ્રસંગ મને છેલ્લો બહુ ગમે, હું ઘણા ડાયરામાં બોલ્યો છું. સમાધાન થયું ભાવનગર મહારાજા બારવટાની. તમે જાણો છો, દાદબાના ખરખરે ગયા, દાદબાને બેલાડ બેહારીને પોતે મૂકવા ગયા. પ્રસંગો આપણે બધા સાંભળી લીધા. નાની બા મીઠડા લીધા ગયા જોગીદાસ ખુમાણ, કરોડ દિવાળી તારા હાથ તપે બાપ, તું પાથર જૂના તણી જેદી પહેળ્યો ફજે તેદી બીબડિયું બંગલે તન જોતી જોગી દાસિયા, સવત 1875 જેદી ફળ હળિયા ફરંગાણ તેદી દર હારઠ જોગો ધણીને બીજો ખોફળ દળ ખુમાણ. જુનાગઢના મહેમાન બન્યા નવાબના. તેદી દુહો એમ કહે છે કે નવાબની બીબડિયું છે બંગલાની માથે, માઠ મેળિયું માથે ચડી ગયેલી. કે અમે એવું સાંભળ્યું છે સૌરાષ્ટ્રમાં એક બારવટીયો એવો છે કે જેને કોઈ દી કોઈ બેન દીકરી હામી મીટ નથી માંડી, કોઈ દી નજર ન ફેરવી. આવો બારવટીયો છે કોણ? તું પાથર જૂના તણી જેદી પહેળ્યો ફોજે તેદી બીબડિયું બંગલામાં તન જોતી જોગી દાસિયા, તેદી નેજવા કરી થાંભલિયુંની આડે ઊભા રહી અને નવાબની બીબડિયું જોવા નીકળી હતી. જોગીદાસ ખુમાણ જુનાગઢના મહેમાન બન્યા છે, જોગો ખુમાણ આવ્યા છે. સાંભળજો કેવી મહેમાન ગતિ અને કેવી જોગીદાસ ખુમાણની ખાનદાની. અને એથી આગળ તો આ દુહો એમ પણ કીધો કે ઠણકો નાર થીએ તો તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં.
અટાણે આપણે એવું ઘણી વાર કહું છું કે ક્યાંક ને ક્યાંક મન ડગી જાય, પણ આ તો જોગો ખુમાણ હતો. ઠણકો નાર થીએ તો તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં. બાકી એક દી ભોળો ભીલડીએ જળધર મોયો તો જોગડા એક દી ભોળો ના ભીલડી માથે મોહી ગયો, પણ હે ખુમાણ તું તો એથી અદકેરો નીકળ્યો, તારું ચિત્ત નો ચડ્યું. અને હવે સાંભળજો, આખી બારવટાની વાત તો તમે જાણી છે, સાંભળી છે, એટલે લંબાવતો નથી, પણ બારવટું થતા 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 સમાધાનની વાત આવી અને કીધું કે જોગીદાસને સમાચાર પોગાડો. ભાવનગર મહારાજે કીધું કે હવે મારે કુંડલા પાછું દઈ દેવું છે. હવે જોગીદાસ ખુમાણ હારે સમાધાન કરી લેવું છે. હવે કહુંબા કરી લેવા છે. ખંડી હતી ખરલે અન ખરલેતી ખોબે પછી ધધકતે ધોબે આ ખાંડણ મચી ખોડિયા તારી જે કહુંબા તળી આમાં ખાંડું ખેતવડા એમાં માઈ મેવું મહેરણા એવા કહુંબા થતા હતા. જે કહુંબાના પાણી નીકળતા એ પાણીમાં ભેહું હલકારા લીધી હતી, ભેહું માલકોરા પડતી, એવા કહુંબાના પાણી ગળાતા. એવો ડાયરો ડેલીએ બેઠો હોય અને આ બાજુ ભાવનગર મહારાજે કહેવાયું કે જોગીદાસ ખુમાણને ભાવેણા બોલાવો. આજ ભાવનગર મહારાજા નોતરું આપે છે કે મારે જોગાભાઈ હારે સમાધાન કરી લેવું છે. નાનીભાઈ સમજાવ્યા એ કે આવો તમને દુશ્મન, આવો ખાનદાન માણસ દુનિયામાં નહીં મળે. આપા ભાઈ પોતાના અર્ધાંગના હતા એને સમજાવ્યા કે દરબાર માની જાઓ, પછી જે કાંઈ એને ભગવાને ઉજાડ્યું હોય કે જોગાભાઈ સમાધાન કરી લેવું છે. અને હવે સાંભળો, કુંડલા છે જોગીદાસને પાછું આપી દેવું છે. એટલે જોગાભાઈને કોઈ સમાચાર આપ્યા. બારવટે હતા ભાણ ખુમાણ, ગેલો ખુમાણ અને જોગો ખુમાણ. બુઢો બાપ તો કામ આવી ગયેલો, 500 ગોરખાની પલટન સામે ફૂલધાર ઉતરેલો હાદો ખુમાણ. અને પછી કીધું જોગીદાસભાઈને, જોગાભાઈ ભાવનગર મહારાજા સમાધાન માટે તમને બોલાવે છે. એમ કે હા. ભાવનગર આવ્યા જોગીદાસ, ઘોડાના પેગડામાંથી પગ લીધો, રામ રામ કર્યા. ડાયરો બેઠો તો આજ સમાધાનની તૈયારી થઈ ગઈ. અકડા ઠઠ ડાયરો બેઠેલો અને એમાં જોગીદાસભાઈ સામે બત ભરી, આવો જોગાભાઈ, આવો બાપ, મારો ભાઈ બંધ આવ્યો એમ કરીને ભાવનગર મહારાજે ગડગડતી દોટ મેલી. જોગીદાસનું બાવડું જાલીને ડાયરામાં જોગીદાસને બેહાર્યા. હવે સાંભળજો, દુશ્મનની ખાનદાની નામની આ વાતમાં મેઘાણી લખે છે. કેવી વાતો લખી છે એને તમે ચોટીલાની કોક દી વાર્તા વાંચી લેજો. માલસીકુ ગામ જેથી ભાંગી અને જેથી રામ ખાચર ચોટીલા પાછા વળ્યા તેથી ભોકાવાળાએ કહેવરાયું હતું ચોટીલા દરબારને એટલું કેજો ગઢ કરવો હોય તો કરી નાખે, પણ ગણ્યા દીમાં જો ચોટીલાની માથે જો મીઠાના હળ નો આકું તો હું દરબાર ભોકાવાળો નો કહેવાઉં. એમ કે હા, આવી ખાનદાનીની વાતો સાંભળી લ્યો, સવારમાં આપણા વિચારે બદલાઈ જાય. આ ઝીણી ઝીણી ગાંઠું એમ નામ છૂટી જાય, કોક દી ગઈ વાતો સાંભળી લ્યો તો. અને 1.5 ઘોડા, 1 નહીં 2 નહીં 3 નહીં, 1.5 ઘોડા છે ચોટીલાના જાપામાં પાદરમાં આવીને ઉભા રહી ગયા. કાનજી બુટા એમ કહેતા હતા 1.5 ભાલા હતા. અને આ બાજુ કોઈ સામે જવાબ દેવાળો માણસ ન મળે ત્યારે કોઈને કીધું કે દરબારગઢમાં સમાચાર આપો, ભોકો વાળો ચોટીલા આવ્યા છે. અને હવે કોની વાત છે? એટલે 1 કલાક 2 કલાક 3 કલાક થઈ એટલે કોઈ અંદરથી આવીને કીધું કે ભોકાવાળા તમે આવ્યા છો ચોટીલા ભાંગવા, પણ માફ કરજો આજ યુદ્ધ નહીં થાય. કેમ કે દરબાર તૈયારીમાં છે, પણ તમારી સામે નહીં, હળવદ સામે યુદ્ધ કરવાની તૈયારીમાં છે. રામ ખાચરના દીકરીના લગ્ન છે અને બલોયા કરવા માટે, હાથના કડલા કરવા માટે, બલોયા જે પણ પહેરવાના છે એના કરવા માટે હળવદ માપ દેવા દીકરી બાન મોકલ્યા હતા. અને એમાં કેદ કર્યા છે ને હળવદ ઠાકોરે કે તો હવે કે ચોટીલા દરબારું ઘોડા તૈયાર કરે છે, પાંચાળી લાંબી ડોકના ઘોડા છે, એ હળવદની માથે મીઠાના હળ હાંકવા જાય છે. હવે તમે કયો એમ કરે, હળવદ જાય તમારી સામે આવે. અને તે દી આ વાળો બોલ્યો છે કે તો હવે રામ ખાચરને કહી દો કે આપણો હિસાબ પછી પૂરો કરશું, હવે પેલા હળવદ હારે નીકળીએ. અને બાગડતા 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 મડી ઘોડાની પડખલી વાગવા કહી દો દરબારને. હા ભણજો, બદલો લેવા આવેલા પોતાના ભાઈનો ભોકાવાળો. અને ચોટીલાના પાદરમાં એમ કીધું તો હવે આપણું ભલે પછી થઈ જાય, પેલા હળવદ જવું છે. દીકરી તો મારી તમારી હરખી છે, તમારી દીકરી મારી દીકરી છે, અને હવે હળવદ પેલા જાય પછી આપણો હિસાબ કરશું. હળવદની માથે ફોજુ પડી, પણ જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુર્કના પંથે ચડ્યા. ખમા કઈ કઈ નીત તાજીમ કરે, ગરીબડા બની પાવે પડ્યા. ધર્મ હિંદવાણનો ધોડીને હાલ્યો, એને દબાવી દબાવી દંડ દીધો. તેથી હસવાના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાળી કીધો. અને આ બાજુ હળવદને હરાવી દીકરીને લઈને પાછા આવી ગયા. બહુ વાત લાંબી કરું, તમને એમ થાય કે 2 કલાક વાતમાં વહી ગઈ, પણ હળવદની માથે ટાટક્યા, યુદ્ધ જીતી, દીકરી પાછા આવ્યા. પછી ચોટીલાનો સીમાડો આવ્યો ને એટલે 2 ફોજો આમ નોખી પડી, 2 ઘોડા. આ બાજુ ભોકાવાળાના ઘોડા નોખા પડ્યા, આ બાજુ ચોટીલા દરબારના ઘોડા નોખા પડ્યા. ત્યારે કોઈ કીધું કે બાપા હવે પાછું ટાણું આવશે તેથી ભેળા થઈશું. પણ દીકરી એમ કીધું કાકા તમારું સમાધાન હું કરાવીશ હવે, કારણ કે જ્યારે ભોકાવાળાનું હામયું કરવા માટે ચોટીલા દરબારના દીકરા પણ કામ આવી ગયેલા. જે તે સમયની આ વાત છે, આવા દુશ્મનો હતા. પણ હવે સાંભળજો આ વાત,
જોગીદાસનું બાવડું ઝાલી અને ભાવનગર મહારાજે કીધું કે જોગાભાઈ આવો બાપ આવો બેહો. અને કહુંબો તૈયાર થયો અને ડાયરાને કીધું કે આજ મારું અને જોગીદાસ ખુમાણનું સમાધાન છે. જે કુંડલા માટે જોગીદાસ બારવટે નીકળ્યા ને એ સમાધાન કરવા જોગાભાઈ આપણા મહેમાન બન્યા છે. લ્યો જોગાભાઈ કહુંબો મીઠો કરો. જમણા હાથની અંજળીમાં કહુંબો ભર્યો અને આમ જોગીદાસ ખુમાણના મોઢા સામે આમ કહુંબો કર્યો લાંબો. લ્યો કહુંબો કરો મીઠો. અને જોગાભાઈ જેના માટે તમે બારવટે નીકળ્યા ની કુંડલા તમને ભાવનગર મહારાજા આપે છે. પણ ત્યાં તો આમ હાથને જાલ લીધો કે હા 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 હવે જોગાનું કુંડલા ન ખપે બાપ. કહુંબો મીઠો કરી લાવ મને વાત નથી એમાં. પણ જોગીદાસને કુંડલા હવે ન ખપે. કે પણ જોગાભાઈ આના હાટું તો તમે બારવટું કર્યું અને હવે કુંડલા ન ખપે. કે હવે જોગીદાસને કુંડલા ન ખપે. એ કે મારા દીકરાના હમ કુંડલા તમને આપું છું. એ કે તમે દીકરાના હમ દેતા હોય તો કુંડલા લીધું, પણ મને હુરત નારાયણના હમ છે હવે કુંડલા મારી નાની બેનને કાપડામાં પાછું દીધું. બાકી જોગીદાસને કુંડલા હવે ન ખપે. કુંડલા લઉં તો તરવારના ટેકે કુંડલા લઉં, પણ હવે કુંડલા જોગાને ખપે નહીં. હામ હામાં કહુંબાની અંજળીઓ આપી, કહુંબો મીઠો કર્યો, સમાધાન થયું. હવે સાંભળજો ભાઈબંધી આનું નામ કહેવાય, ખાનદાની આનું નામ કહેવાય. જોગીદાસ ભાઈ મને ખબર છે તમે કદાચ ખબર હશે રાજાશાહીના ઈ જમાનામાં સમજદાર વર્ગ છે એટલે વાત તમારી આગળ મૂકું છું. એ વખતે જે તે સમય રજવાડા હતા એની એક વાર્ષિક ઇન્કમ હતી. કોઈ ગામ હોય 24 ગામનું સ્ટેટ હોય, 12 ગામનું સ્ટેટ હોય, ગરાસદાર હોય 5 ગામનું, 6 ગામનું કે 1800 પાદર હોય તો એની વાર્ષિક ઇન્કમ હોય કે ભાઈ આ ગામની વાર્ષિક આવક આટલી છે. જોગીદાસને કીધું જોગાભાઈ હવે તો તમારી ઉંમર થઈ જાય તો પછી કરવાનું શું? તમે તો મારા ભાઈબંધ છો, ભલે બારવટે નીકળ્યા પણ મારી મર્યાદા મારી આબરૂ મારા પરિવારની તો જોગા ખુમાણે કાયમ જાળવી છે. મારી અમાનિયા કાયમ જાળવી છે. જોગાભાઈ આજ પણ જેની વાર્ષિક ઈ જમાનામાં વાર્ષિક આવક જેની 30,000 રૂપિયા હતી જીરા ગામ, ઈ જમાનામાં જેની 30,000 રૂપિયા વાર્ષિક આવક ઈ જીરા ગામ ભાવનગર મહારાજા સમાધાન થઈ ગયું. જે પણ ગામ દેવાના હતા એ લેવડ દેવડ થઈ ગઈ. પછી કીધું જોગાભાઈ આ તમારી ખીચા ખર્ચી માટે હું જીરા ગામ તમને તાંબાના પત્રે લખું છું. જોગા ખુમાણને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે. જોગીદાસભાઈ છેલ્લું ગામ મારું લઈ લો અને હવે કાંઈ બોલો તો તમને મારી ખોડિયારની દુહાઈ છે. જોગાભાઈ ના નો પાડતા. આ બારવટિયા હતા, આ ખાનદાની હતી, આ વાતું હતી. આપણે આ બધું સાંભળતા બંધ થઈ ગયા એટલે આપણે તો સાંભળી છીએ પણ ઘણું ધીરે 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 લુપ્ત થતું જાય. ત્યારે બધી વાતો આપણને કરવી ગમે કે આ બધું છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે. આ બધી જૂની વાતો સાંભળી તો હજી આપણા જીવતરના કેળા બદલાઈ જાય એવી વાતો છે. આખી કામળિયાવાડ હું તો એમ કહું છું કામળિયાવાડ કહો તો ભલે, ગોહિલવાડ કયો તોય ભલે, કાઠિયાવાડ કયો તોય ભલે, બાબરિયાવાડ કયો તોય ભલે, ઝાલાવાડ કયો તોય ભલે, આ એક એક તમે વાડ લઈ લો આમ બધેથી. પણ હું એટલું જરૂર કહું આપને કે હવે સમય પ્રમાણે બધાને એક થવાની જરૂર છે, સમય સાથે હલવાની જરૂર છે. અને છેલ્લે આયા ડોક્ટર રણજીત વાકને આપણે સાંભળવા છે, ભરતભાઈને સાંભળવા છે. એ પહેલા છેલ્લે આયા 2 કડીઓમાં તમારી સામે મારા શબ્દોને વિરામ આપતા આવા નવા ભગવતી કમળાઈમાં તમારા આંગણે હારા કામ કરાવે. આવા નવા સતીમાના ખમકારા કાયમમાં પાદર ભંડારિયાના પાદરમાં કાયમ રહે. અને માં તો બેઠી બેઠી ખમકારા કરતી છે કરોડ દિવાળી તમારા રાત તપે બાપ. ખાલી વિડીયો જોવે ને તો આંખમાંથી આહુડા પડી જાય યાર. કે કોઈને નમાડવા હોય ને તો આમાં તોપના રેકડા મૂકી દો તો નમે નહીં. અને એ મોઢામાં પગર ખુલે ને માં સામે ઊભા રહી જાય પછી એવી કોણ માં હોય કે એની માથે રહેમ ન આવે ભલા માણા. અને કવિ કાગે તો એમ કીધું છે માં તારું હૃદય છે ને તારું કાળજું એ તો મશરૂમથી પણ વધારે કૂણું છે માં. અને આ તો માં છે, જગદંબા છે. અને માની સામે દીકરો ઉભો રહી જાય ને જો માં માથે ખમકારો ન કરે તો વાત બીજી હોય કઈ. એટલે આ સમસ્ત કામળિયાવાડના કાઠી દરબારોને પણ લાખ લાખ અભિનંદન છે કે જેને આટલી સરળતા દાખવી અને માના સાનિધ્યમાં આવડું મોટું કામ કર્યું. નમ્રતા દાખવી, ક્યાંય પોતાના અભિમાનનો જેને વજનનો દેખાડ્યો. હરેશભાઈને પણ હું લાખ લાખ વંદન કરું છું જેને એટલી બધી ધીરજ રાખી અને બધા યુવાનો, ખાલી કોઈ એક નામ દઉં એમને બધા વડીલો યુવાનો જે પણ છાયા કામળિયાવાડના જેને આવડા મોટા મંડપ માટે જેટલી થાય એટલી ક્યાંક ને ક્યાંક મહેનત કરી છે એ બધાને જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. હવે હવની રીતથી રાતને અંજવાળી છે. કોઈ એક જણાથી અંજવાળા ન પડે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે, કોઈએ પોતાની જાત હળગાવી દીધી તય અંજવાળા પડ્યા છે. અને કોઈએ દીવા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. એમ જાત બાળી અને જેને આવડા મોટા આયોજન કર્યા છે એના ઉપર સતીમાના ખમકારા કાયમ રહેવાના છે. એટલા માટે એવી માતાજી માટે કે જે ચોટીલા વાળી માત ચામુંડા સહાય રે માડી કરતી તું સહાય.
वाड़ी करती तुम सहा सोरू तारा घर बे घूमे मोटा मोटा भूपति न में सोरू तारा घर बे घूमे मोटा मोटा भूपति न में खाल पर સિંહણ થઈ હર ધારમાં માડી બાકર મારો ભાઈ રે એ તો બાકર મારો સિંહણ થઈ હર ધારમાં માડી બાકર મારો ભાઈ રે એ તો બાકર મારો વારું કરવી ભૂજાલી ભગીરથ ભેલિયા વાલી મારો કરવીશ ભૂજાલી ભગીરથ ભેલિયા વાલી નો પાર રે તું તો લાવી પતઈ નો પાર બાવાવાળી મારી માતુડા ઢાળી લાવી પતઈ નો પાર રે તું તો લાવી પતઈ નો પાર સેવકના કાજ સુધાર્યા लाल भगटी वरसाजे मुंडन की कंठ माल भेजत राजाई कुशाल फटिक जाल रुद्र माल पर दयाल राजे ए बम 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 डमरू बाज नाद वेद सरसु साज घोड़ो महाराज जाग तांडव नाचे
લલિત નાટ લાવે વિસ્તારમ